નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત. હું છું જગદીશ. આપણામાંથી ઘણા બધા લોકો શરદી ખાંસી જેવી નાની મોટી બીમારી માટે મેડિકલ સ્ટોરમાં જઈને સિરપ કે દવા લઈ આવતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે 4 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો માટે શરદી ખાંસીની આ દવાઓ અને સિરપ જોખમી બની શકે છે? ભારતના દવા નિયામક DCGIએ 4 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો માટે શરદી અને ખાંસી માટે ઉપયોગમાં લેવાતી સિરપના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. ત્યારે એ જાણીએ કે આ સિરપ અને દવાઓ કઈ કઈ છે અને તેનાથી શરીરને કેવી અસરો થાય છે. આપણા દેશમાં બધા જઈને દવાવાળાને પૂછે કે ભાઈ મને શરદી ઉધરસની દવા આપ. એટલે કોઈ ડોઝનું રેગ્યુલેશન ના હોય, કોઈ ક્વોલિટી કંટ્રોલ ના હોય અને પેલો સમજાવે શું. બાળક ઘણીવાર પેરેન્ટ્સ બહુ ભણેલા નથી હોતા તો સમજે શું, ઘરે જઈને આપે શું, એને લીધે ઘણી બધી તકલીફો અમે જોઈ છે. શરદી ખાંસી થાય ત્યારે આપણે શું કરીએ છીએ? હવે એ તકલીફો કઈ છે અને તેની અસરો, ના આડઅસરો શું થઈ શકે એ પણ સમજીશું. પરંતુ આ દવાઓ પર હવેથી પ્રતિબંધ આવી ગયો છે. એની પાછળનું કારણ એ છે કે આ સિરપના ઉપયોગથી દુનિયાભરમાં 141 બાળકોના મોત થયા છે, જેને ધ્યાને રાખીને આ દવાઓ પરના પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે. ભારતના દવા નિયામક DCGIએ 4 વર્ષથી નાના બાળકોને શરદી ખાંસી માટે ઉપયોગમાં લેવાતી દવા પર પ્રતિબંધ લગાવતા ચેતવણી જારી કરી છે. ક્લોરફેનિરામાઇન, મેલેટ અને ફિનાઇલફ્રાઇન આ બંને દવાઓના મિશ્રણથી તૈયાર કરવામાં હવેથી એની માટે અનિવાર્ય રહેશે. 4 વર્ષથી નાની ઉંમરના બાળકોને ન આપો આ કફ સિરપ. બાળકોને આપવામાં આવતી કફ સિરપ અંગે બાળકોના નિષ્ણાત ડોક્ટર સુચેતા મુનશી કહે છે કે ક્લોરફેનિરામાઇલ અને ફિનાઇલફ્રાઇનવાળા ડ્રગ નાના બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. દવાઓ આમ તો એલર્જી, શરદી, કફમાં ઉપયોગી થતી હોય છે, પરંતુ આ ડ્રગ નાના બાળકને આડઅસર કરી શકે. તેનાથી નાના બાળકને ઘેન આવવું, બેચેની વધવી કે બ્લડ પ્રેશર વધવું અથવા તો મગજમાં હેમરેજ પણ થઈ શકે છે, જે ચિંતાની વાત છે. આ બંને દવા જે છે ને એમાં જે ક્લોરફેનિરામાઇન છે એનાથી ઘેન પણ આવી શકે, બાળકને વધારે પડતું ઘેનમાં રહે અને વધારે પડતું એક્સાઇટેડ પણ થઈ જાય કે એકદમ બેચેન થઈ જાય, બાળકને રડરડ કરે. અને ક્લોરફેનિરામાઇનમાં પણ જોવામાં આવ્યું છે કે બ્લડ પ્રેશર વધી જાય, બાળક એકદમ બેચેન થઈ જાય, પુષ્કળ રડે અને અમુક એવા બી રિપોર્ટ છે કે બ્રેનની અંદર થોડું હેમરેજ પણ થઈ શકે. હકીકતમાં શરદી ખાંસીમાં કેમ ઉપયોગમાં લેવાય છે એના વિશે સામાન્ય લોકો જાણતા નથી હોતા, પરંતુ ડોક્ટર પાસેથી જાણીએ કે તેની અસર શું થાય છે. 2 પ્રકારના ડ્રગ્સ છે. એક જે અમે કહીએ ક્લોરફેનિરામાઇન, જે મેઇનલી એલર્જી ને એ બધામાં કામ આવે અને થોડું એનાથી શરદીને જે નાક ભરાઈ જાય ને એ બધામાં ફાયદો કરે. અને બીજું છે ફિનાઇલેફ્રિન. ફિનાઇલેફ્રિન પણ જે નાકની અંદર કે ગળાની અંદર કે આખા બોડીમાં, શરીરમાં જે નસો હોય ને એને સંકુચિત કરે અને એને લીધે જે આપણને જે એકદમ શરદીનું જે બધું સિક્રીશન ને બધું જે ભેગું થયું હોય એમાં થોડો આરામ પહોંચાડે છે. હવે કોઈ બી દવા આપ જાણો છો કે જે અસર કરે એ વસ્તુ આડઅસર કરવાની જ છે. એટલે આ જ વાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે. પરંતુ લોકોને તાત્કાલિક આરામ જોઈતો હોય છે અને તેને માટે મેડિકલ સ્ટોર કે આજુબાજુના લોકોની સલાહ મુજબ મોટા અને નાના બાળકોને પણ આ દવા આપી દઈએ છીએ. પરંતુ જાણકારો કહે છે કે તેને બદલે આવી નાની મોટી સમસ્યા માટે નાકના ટીપા કે ઘરગથ્થુ દવાનો માતા પિતા ઉપયોગ કરે તો કમસે કમ નુકસાન નહીં કરે. નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.